નમસ્કાર, જેકે ઓફિસર યુટ્યુબ ચેનલમાં હું જીતુ સોલંકી. તો આજે તમારી સમક્ષ એક નવા ટોપિક સાથે આવી રહ્યો છું. તો આજનો ટોપિક છે ક્રિકેટ ક્વેશ્ચન આન્સર, ઓલ ક્રિકેટ ક્વેશ્ચન આન્સર. બરાબર. આગળના ટોપિકમાં મારો વિષય હતો T20 વર્લ્ડ કપ 2026 ક્વેશ્ચન આન્સર. હા ને મિત્રો, જે લોકો જોયું છે, જે લોકો સાંભળ્યું છે, એ લોકોને ખબર હશે જ. તો આજનો ક્રિકેટ હોલમાં હું દરેકને કહું છું કે આ તમને મારું લેક્ચર સારું લાગે તો તમે લાઈક કરજો જરૂર, અને સારું ના લાગે તો લાઈક નહીં કરો તો ચાલશે, પરંતુ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ના ભૂલતા. અને તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. તો બહુ સમય ના લેતા શરૂઆત કરું છું. હા, ક્રિકેટ ઓડીઆઈ વર્લ્ડ કપ, આઈસીસી વર્લ્ડ કપની શરૂઆત ક્યારે થઈ હતી? તો 1975માં વર્લ્ડ કપની શરૂઆત થઈ હતી. 1975માં ઓડીઆઈ આઈસીસી વર્લ્ડ કપમાં વિનર ટીમ કઈ હતી? તો 1975માં વિનર ટીમ હતી વેસ્ટ ઇન્ડિઝ. સતત શરૂઆતના ઓડીઆઈ આઈસીસી વર્લ્ડ કપમાં સતત બે કપ પર વિન થનારી ટીમ કઈ છે? તો સતત શરૂઆતના બે વર્લ્ડ કપ જીતનારી ટીમ છે વેસ્ટ ઇન્ડિઝ. 1983માં આઈસીસી વર્લ્ડ કપ કઈ ટીમે જીત્યો હતો? તો 1983માં ત્રીજી વખત ફાઇનલની અંદર વેસ્ટ ઇન્ડિઝની ટીમ આવી હતી, પરંતુ 1983માં કંઈક અલગ થયું હતું. તેમાં 1983માં ભારત વિજેતા થયું હતું. એ 1983માં વર્લ્ડ કપમાં ફાઇનલમાં બંને ટીમો ઓલ આઉટ થઈ હતી. 1987 આઈસીસી વર્લ્ડ કપમાં વિનર ટીમ કઈ હતી? તો 1987માં વિનર ટીમ હતી ઓસ્ટ્રેલિયા. 1991-92 વર્લ્ડ કપમાં વિનર ટીમ કઈ હતી? તો તે પાકિસ્તાન. 1996માં શ્રીલંકા જીત્યું હતું. ત્યારબાદ 1999 એટલે સતત 3 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયા વિનર થયું હતું. 2011માં આઈસીસી વર્લ્ડ કપ ઓડીઆઈમાં ભારત વિનર ટીમ રહી હતી, વિનર. અને 2011માં યજમાની પણ ભારતે કરી હતી. આપ લોકોને તમને જણાવું કે 2 એપ્રિલ 2011માં ભારત અને શ્રીલંકાની ફાઇનલ મેચ રમાઈ હતી, અને એમાં ભારત વિન થયું હતું. અને ફાઇનલ મેચ મહારાષ્ટ્રમાં મુંબઈ ખાતે વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. 2023માં ફરીથી ભારતે યજમાની કરી હતી ઓડીઆઈ વર્લ્ડ કપની. એમાં ભારત અને ઓસ્ટ્રેલિયા ફાઇનલમાં આવ્યું હતું, અને તેમાં વિજેતા ઓસ્ટ્રેલિયા રહી હતી. દરેક મેચો 2023ના વર્લ્ડ કપમાં ભારત એક પણ મેચ હાર્યું નહોતું, પરંતુ ફાઇનલમાં જ મેચ ભારત હારી ગયું હતું. આપ સૌને જણાવવાનું કે T20 વર્લ્ડ કપની શરૂઆત 2007માં થઈ હતી. પ્રથમ વર્લ્ડ કપ 2007માં રમાયો હતો, અને એનું યજમાની સાઉથ આફ્રિકાએ કરી હતી, અને એમાં વિનર ટીમ હતી ભારત. અને યજમાની જે ટીમે કરી હતી, પરંતુ એ ટીમ ફાઇનલ સુધી પહોંચી ન હતી. તેમાં ભારત અને પાકિસ્તાન ફાઇનલમાં આવ્યું હતું, અને રોમાંચક મેચ રમાઈ હતી 2007માં. એમાં ભારતે વિજય મેળવ્યો હતો. 2024માં T20 વર્લ્ડ કપ જીતનારી ટીમ હતી ભારત. તેમાં ફાઇનલમાં ભારત અને સાઉથ આફ્રિકા આવી હતી, અને રોમાંચક ફરીથી ભારતે પણ એમાં 2024નો વર્લ્ડ કપ T20 વર્લ્ડ કપ જીતી લીધો. આઈપીએલ શ્રેણીમાં પ્રથમ આઈપીએલ ટ્રોફી જીતનારી ટીમ કઈ હતી?
તો તે હતી રાજસ્થાન. 2008થી આઈપીએલની શરૂઆત થઈ હતી અને એમાં પ્રથમ આઈપીએલ ટ્રોફી જીતનારી ટીમ હતી રાજસ્થાન. વુમન આઈસીસી વુમન વર્લ્ડ કપ જીતનારી ટીમ 2025માં કઈ ટીમ હતી? તો તેનો જવાબ છે ભારત. 2025ના આઈસીસી વુમન વર્લ્ડ કપમાં ભારત અને આફ્રિકા વચ્ચે ફાઇનલ રમાઈ હતી અને તે ફાઇનલ મુંબઈમાં ડીવાય પાટીલ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. વુમન પ્રીમિયર લીગમાં આ વર્ષ 2025-26ની જે આઈપીએલ જે વુમન પ્રીમિયર લીગ રમાવાની છે તેમાં મોંઘામાં મોંઘી પ્લેયર કઈ છે? તો તેમાં છે દીપ્તિ શર્મા. અને ઓલ્ડ વુમન પ્રીમિયર લીગની વાત કરીએ તો તેમનો બીજો નંબર છે. સૌથી મોંઘામાં મોંઘી પ્લેયર છે સ્મૃતિ મંદાના, જેઓ 3.4 છે અને દીપ્તિ શર્મા 3.2. બ્લાઇન્ડ T20 વર્લ્ડ કપ વુમનમાં વિનર ટીમ કઈ હતી 2025માં? તો ભારત. અને ભારત દરેક મેચ જીત્યું છે, પરંતુ કોઈ મેચ હાર્યા વગર ભારત વર્લ્ડ કપ જીતીને પરત પાછું વળ્યું છે. ફાઇનલ શ્રીલંકા ખાતે રમાઈ હતી અને ભારત અને શ્રીલંકા ફાઇનલમાં આવ્યું હતું. તેમાં ઘણી મેચો ભારતમાં પણ હતી અને શ્રીલંકામાં પણ હતી. એમાં બ્લાઇન્ડ મહિલા કપમાં કેપ્ટન કોણ હતા? તો દીપિકા દીપિકા અને વાઇસ કેપ્ટન ગંગા કદમ. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટેસ્ટ સિરીઝમાં રવિન્દ્ર જાડેજાએ એક રેકોર્ડ બનાવ્યો છે. તેઓએ એ ટેસ્ટ સિરીઝની અંદર 300 વિકેટનો આંકડો ક્રોસ કર્યો છે, પ્લસ 4000નો આંકડો ક્રોસ કર્યો છે. તે સતત બીજો ભારતીય પ્લેયર બને છે કે 4000 રન અને 300 વિકેટ ક્રોસ કરી છે. એના પહેલાં કપિલ દેવ રહ્યા છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ઓડીઆઈ સિરીઝમાં સતત 2 મેચમાં 2 સેન્ચુરી લગાવીને વિરાટ કોહલી નંબર 1 ઓડીઆઈમાં સતતમાં નંબર 1 તરીકે દાવેદાર થઈ ગયો છે વિરાટ કોહલી. અને ઓડીઆઈને ટેસ્ટ વન ડે અને ટેસ્ટમાં મળીને વિરાટ કોહલીની ટોટલ સેન્ચુરી 84 થઈ ગઈ છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ઓડીઆઈ સિરીઝમાં 20,000નો આંકડો પણ રોહિત શર્માએ પાર કર્યો છે આખી ક્રિકેટ શ્રેણીમાં. અને રોહિત શર્મા દ્વારા સિક્સરનો પણ રેકોર્ડ બનાવ્યો છે રોહિત શર્માએ. તેઓ પણ વિશ્વના પ્રથમ પ્લેયર બની ગયા છે. આના પહેલાં શાહિદ આફ્રિદીના નામ પર હતું, પરંતુ અત્યારે રોહિત શર્માના નામ પર થઈ ગયો છે. આશા રાખું છું કે આ મારા ક્રિકેટના ક્વેશ્ચન આન્સર તમને સારા લાગે છે. તો તમને સારા લાગે તો લાઈક તો બને છે, શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરજો. જે લોકોએ સબસ્ક્રાઈબ નથી કરી સબસ્ક્રાઈબ કરી લે. તો મળીશું ફરીથી કોઈક નેક્સ્ટ ટૉપિક સાથે. ત્યાં સુધી જીતુ સોલંકીને રજા આપશો.